નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મારી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ટ્યુશન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ ભાર્ગવ પરમાર છે. આજે આપણે ધોરણ 10નું એક ભાગ રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો પૂરો કર્યો છે. બીજો ભાગ જોઈએ તો પહેલા ભાગમાં આપણે જોયું રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય, રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ કઈ રીતે થાય. હવે બીજા ભાગમાં આપણે જોવાનું કે એ સમીકરણને સંતુલિત કઈ રીતે કરાય, એ સમીકરણથી કઈ કઈ પ્રક્રિયાઓ થાય. તો પહેલા જોઈએ પાઠ 2 રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણનો. રાસાયણિક પ્રક્રિયાને કઈ રીતે સંતુલિત કરવી. તો મિત્રો જ્યારે બી કોઈ પ્રક્રિયા થાય તે આપણે કીધું હતું કે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય ત્યારે નિપજના અણુ કઈ બાજુ હોય, રાઈટ હેન્ડ સાઈડ એટલે કે જમણી બાજુ, અને પ્રક્રિયકના અણુ કઈ બાજુમાં, લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ. જ્યારે બે પ્રક્રિયકના અણુ જોડાય ત્યારે શેમાં રૂપાંતરણ થાય, એક નિપજમાં. બરાબર, એટલે પ્રક્રિયક સાઈડ હોય હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડ, અને નિપજ કઈ બાજુ હોય, રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, તો પ્રક્રિયા ત્યારે જ સંભવ બને જ્યારે પ્રક્રિયકો અને નિપજ એકબીજાના સમપ્રમાણમાં હોય. તમે 9માં ભણી ગયા કે દળ સંચય અને દ્રવ્ય સંચયનો નિયમ. એનો મતલબ એવો હતો કે બ્રહ્માંડમાં રહેલા તત્વ અથવા ઉર્જાનો જથ્થો અથવા પ્રક્રિયકો અને નિપજનો જથ્થો સમપ્રમાણમાં, એટલે કે ઉર્જાનું નાશ થતું નહીં, સર્જન બી થતું નહીં. તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું થાય છે, રૂપાંતરણ. એટલે કે જ્યારે કોઈ પ્રક્રિયા થાય તો એ અણુઓનો નાશ બી થતો નથી કે નવા અણુનું સર્જન બી થતું નથી, ખાલી શું થાય છે, એનું નિપજમાં રૂપાંતરણ. તો એનું દળ સંચય અને દ્રવ્ય સંચયના નિયમ મુજબ દ્રવ્યનો અથવા ઉર્જાનો નાશ થતો નથી કે તેનું સર્જન પણ થતું નથી. ખાલી શું થાય છે મિત્રો, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ. સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. એક ઉદાહરણ લઈએ કે Fe વત્તા H2SO4 એટલે કે આયન, લોખંડ, એની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. ત્યારે શું થશે, આયન શું છે, એક પ્રકારની ધાતુ. એટલે કોઈ બી ધાતુ હોય, અધાતુ હોય, અર્ધધાતુ, એ જ્યારે એક જ અવસ્થામાં, એટલે કે આ Fe એની સાથે કોઈ તત્વ જોડાયેલું નથી, એને આપણે H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે કે આ હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2SO4 સલ્ફ્યુરિક એસિડનું આયનીકરણ થશે, અને આયનીકરણ થવાથી બે આયનોમાં રૂપાંતરણ થશે 2H+ SO4 -2. તો આને આપણે ધન આયન ગણીશું. તો આ Fe માંનો ધન આયન આ SO4 -2 ના ઋણ આયન સાથે સંયોજાઈ બનાવશે FeSO4. શું બનાવશે, FeSO4. એને કહીશું આપણે ફેરસ સલ્ફેટ. હવે બચ્યું શું, 2H+. તો એ 2H+ H2 ગેસ સ્વરૂપે એટલે કે વાયુ સ્વરૂપે દૂર થશે. ઓકે, તો હવે આપણે પ્રક્રિયકના અણુ અને નિપજના અણુની ગણતરી કરીએ. તો Fe ના અણુ કેટલા છે, 1. હાઇડ્રોજનના કેટલા અણુ છે, 2. સલ્ફરના કેટલા અણુ છે, 1. ઓક્સિજનના કેટલા અણુ છે, 4. તો અહીંયા આયન 1, હાઇડ્રોજન 2, સલ્ફર 1 અને ઓક્સિજન 4. આ પ્રક્રિયક થાય. હવે નિપજ જોઈએ તો રાઈટ હેન્ડ સાઈડ એટલે કે મારા જમણા હાથના બાજુમાં નિપજના અણુ કેટલા છે, તો Fe ના અણુ કેટલા છે, 1. સલ્ફરના કેટલા અણુ છે, 1. ઓક્સિજનના કેટલા અણુ છે, 4. અને હાઇડ્રોજનના
2 તો જુઓ આયન 1 આયન 1 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 સલ્ફર 1 સલ્ફર 1 ઓક્સિજન 4 ઓક્સિજન 4 તો આ સમીકરણ પરથી પુરવાર થાય છે કે દ્રવ્ય સંચય અને દળ સંચયનો નિયમ એકદમ સાચો હતો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે દ્રવ્યનો નાશ બી થતો નથી, સર્જન બી થતું નથી, કારણ ખાલી શું થાય છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તેનું રૂપાંતરણ, એટલે કે આયન અને H2SO4 ના જોડાવાથી શું બન્યું? આયન સલ્ફેટ એટલે કે FeSO4 નામનું ક્ષાર. બીજું એક વાત હંમેશા યાદ રાખવાની કે જ્યારે કોઈ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, એની સાથે એસિડ સાથે કોઈ બી એસિડ હોય, HCl હોય, HNO3 હોય, કોઈ બી જ્યારે કોઈ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે હંમેશા ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય અને ક્ષારમાં રૂપાંતરણ થાય. ઓકે, ક્લિયર આટલું? ઓકે. બીજી વસ્તુ જોઈએ. હવે કેટલીક પ્રક્રિયા એવી હશે કે જે સંતુલનમાં નહીં હોય, એને આપણે સંતુલન બનાવવી પડશે. તો એવી પ્રક્રિયા જોઈએ તો એક ઉદાહરણ લઈએ. Fe + H2O gives, એટલે આયનની પાણી સાથેની પ્રક્રિયાથી બનશે Fe3O4 + H2. આ શું એક પ્રકારની પ્રક્રિયા લખી આપણે. હવે જુઓ આ પ્રક્રિયકમાં એક બી અણુ એવો નથી જે સંતુલનમાં છે, બરાબર? એટલે આપણે શું કરવું પડશે? એને સંતુલનમાં બનાવવું પડશે. બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરની અંદરથી એક 4 માર્કનો પ્રશ્ન છે. એ પ્રશ્ન આ બી હોઈ શકે, કારણ કે આ સૌથી મોટો પ્રશ્ન છે, એટલે ધ્યાન રાખજો. Fe + H2 એ Fe3O4 + H2. તો પ્રક્રિયાને સંતુલન કરવાના 7 તબક્કા છે. તો પહેલો તબક્કો જોઈએ, તબક્કો નંબર 1. તો પહેલા તબક્કામાં શું કરવાનું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા સંતુલન કરવાની હોય તો એ દરેક પ્રક્રિયક અને દરેક નિપજની આગળ શું બનાવી દેવાના? બોક્સ. જ્યારે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવાની હોય ત્યારે પ્રક્રિયકના અણુ અને નિપજના અણુને એક ચોરસ બોક્સમાં લખવા. એક ચોરસ બોક્સમાં લખવા. તો આપણે શું કરીએ? હવે પ્રક્રિયક અને નિપજના આ લખ્યા પ્રમાણે ચોરસ બોક્સ બનાવી દઈએ. તો Fe + H2O gives નિપજ શું બને છે? Fe3O4 એટલે કે આયર્ન ઓક્સાઇડ વત્તા બીજું શું બને છે? ડાયહાઇડ્રોજન વાયુ H2. આટલું કરી દીધું. આ પહેલો તબક્કો, બરાબર? બીજા તબક્કામાં શું કરવાનું કે પ્રક્રિયક અને નિપજના અણુની, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ જે અણુઓ છે એની ગણતરી કરવાની, બરાબર? એની શું કરવાની? ગણતરી. તો તબક્કા નંબર 2 માં શું કરવાનું કે પ્રક્રિયક અને નિપજના અણુની ગણતરી કરવી. હવે જો મારી ડાબી બાજુ પ્રક્રિયક છે એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ LHS. હવે LHS બાજુ શું છે આપણે જોઈ લઈએ કે કેટલા Fe ના અણુ છે. તો Fe ના અણુ કેટલા છે? ટોટલ 1. પાણી હાઇડ્રોજનના કેટલા અણુ છે? ટોટલ 2. ઓક્સિજનના ટોટલ 1. આ લેફ્ટ હેન્ડ સાઈડમાં છે. હવે રાઈટ હેન્ડ સાઈડ જોઈએ કે RHS મારી જમણા બાજુ એટલે કે નિપજના અણુમાં શું ફેરફાર થાય છે? તો નિપજના અણુમાં શું થાય છે કે ભાઈ Fe ના અણુ કેટલા છે? 3. હાઇડ્રોજનના કેટલા અણુ છે? તો 2. ઓક્સિજનના કેટલા અણુ છે? તો કેટલા છે ઓક્સિજનના અણુ? ઓક્સિજન 4. ઓક્સિજન 4. હવે જુઓ Fe1 Fe3 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન 1 ઓક્સિજન 4. તો અહીંયા ખાલી આ સમીકરણની અંદર હાઇડ્રોજન જ સંતુલનમાં છે, બાકી કોઈ
પ્રક્રિયક કે નિપજ સંતુલનમાં નથી. તો શું કરવાનું? આપણે સંતુલિત બનાવવું પડશે. તો ત્રીજા તબક્કામાં શું કરવાનું સંતુલિત કરવા માટે? કે જેનું પ્રમાણ વધુ હોય, એટલે કે જે અણુનું પ્રમાણ વધુ હોય એને સૌપ્રથમ સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો. તો આમાં સૌથી વધુ પ્રમાણ શેનું છે? ઓક્સિજન. તો ઓક્સિજન સંતુલિત થશે તો જોડે જોડે શું થશે? આયન બી સંતુલિત થશે. તો એ પ્રમાણે આપણે સંતુલન કરીએ. આ નોંધવું હોય તો નોંધી લેજો. બરાબર. આટલો ભાગ. હવે નંબર 3, તબક્કો નંબર 3. તો સૌપ્રથમ શું કરવાનું? કે જે પ્રક્રિયક નું પ્રમાણ અથવા નિપજના અણુનું પ્રમાણ વધુ હોય તેને સંતુલિત કરવું. તેને સૌપ્રથમ સંતુલિત કરવું. તો અહીંયા ફરી સમીકરણ લખી દઉં. Fe + H2O gives Fe3O4 H2. ઓકે. હવે અહીંયા સૌથી વધુ પ્રમાણ આપણે પહેલા સૌપ્રથમ ઓક્સિજનને સંતુલિત કરીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ ફરી લખી નાખીએ. LHS એટલે Fe 3 Fe લઈએ. અહીંયા ઓક્સિજનને સંતુલિત કરવું છે તો અહીંયા ફળ લખવું પડશે આગળ. એટલે 4 × H2O. અહીંયા RHS માં જે Fe ના 3 અણુ Fe3, ઓક્સિજન 4, હાઇડ્રોજન 2. ઓકે. તો અહીંયા આપણે જોયું કે Fe સંતુલન થઈ જાય છે કે આ અહીંયા બી 3 છે, અહીંયા બી 3 છે. ઓક્સિજન બી સંતુલનમાં છે 4 4. હવે હાઇડ્રોજન સંતુલનમાં નહીં, કારણ કે હાઇડ્રોજન અહીંયા કેટલા થાય છે? 4 દુ 8 થશે અને અહીંયા કેટલા છે? 2. તો આપણે શું કરીશું? હવે હાઇડ્રોજન સંતુલિત કરવાનો બાકી રહ્યો. તો એ તબક્કો રહેશે ચોથો તબક્કો. તો ચોથા તબક્કામાં આપણે શું કરશું? કે ભાઈ સૌપ્રથમ આપણે શું કરીએ? હાઇડ્રોજનને સંતુલિત કરીએ. તો જેનું પ્રમાણ બાકી રહેતું હોય તેનું સંતુલન કરે. તો શેનું બાકી રહે છે? હાઇડ્રોજન. તેનું સંતુલન કરે. ઓકે. તો શેનું બાકી રહે છે? હાઇડ્રોજનનું. તો ફરી આપણે જોઈ લઈએ. તો 3Fe + 4H2O gives Fe3O4 H2. હવે જો સમીકરણને ફરી આપણે RH લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ નિહાળીએ તો કઈ રીતે થશે? તો આયન કેટલા છે? 3. હાઇડ્રોજન ટોટલ કેટલા થયા? 4 દુ 8. ઓક્સિજન ટોટલ 4. હવે અહીંયા જોઈએ તો Fe ટોટલ કેટલા છે? 3. ઓક્સિજન ટોટલ 4. હાઇડ્રોજન ટોટલ કેટલા છે? 2. તો અહીંયા કેટલા હાઇડ્રોજન? તો અહીંયા 8 છે, અહીંયા 2 છે, તો ટોટલ 6 હાઇડ્રોજન ખૂટે છે. તો એ 6 હાઇડ્રોજન ક્યાંથી આવશે? તો બીજું કશું જ કરવાનું નહીં, ખાલી નિપજ બદલવાની છે. તો જોઈ લઈએ કે નિપજના અણુમાં શું ફેરફાર થશે. જોઈએ પાંચમો તબક્કો. તબક્કા નંબર 5. કોઈ બી એક કોઈ પણ બાકી રહેલા અણુનું સંતુલન. અણુનું સંતુલન. ઓકે. જોઈએ હવે Fe કેટલા હતા? 3 + 4H2O gives શું બનતું હતું? Fe3O4 વત્તા હવે અહીંયા જુઓ આયન સંતુલન થઈ ગયા, ઓક્સિજન સંતુલન થઈ ગયા, ખાલી શું બાકી રહ્યું? 4H2. એટલે અહીંયા લખી દઈશું આપણે 4H2. એટલે હવે જોઈ લઈએ સંતુલિત છે કે નહીં. તો લેફ્ટ હેન્ડ સાઈડ Fe3
4 દુ 8 હાઇડ્રોજન, 4 દુ 8 ઓક્સિજન 4, અહીંયા રાઈટ હેન્ડ સાઈડ આયન 3, ઓક્સિજન 4, હાઇડ્રોજન 8. હવે જુઓ પ્રક્રિયા. હવે પ્રક્રિયા કેવા પ્રમાણમાં છે? સંતુલિત પ્રક્રિયા છે આ. તો આપણે શું કર્યું? 5 તબક્કામાં વિભાજન કરી પ્રક્રિયા સંતુલિત કરી. તો દરેક પ્રક્રિયા આ પ્રમાણે સંતુલિત કરવાની હોય. જ્યારે કોઈ પ્રક્રિયા સંતુલનમાં ના હોય તો એને શું કરવાની? સંતુલિત કરવી. લાસ્ટ તબક્કો જોઈએ તો છેલ્લા તબક્કામાં શું કરવાનું? તો છેલ્લા તબક્કામાં આ જે તત્વો આયા એની સંજ્ઞા નક્કી કરવાની. સંજ્ઞા એટલે કે કયા સ્વરૂપમાં છે. તો કોઈ બી પદાર્થની 3 અવસ્થા હોય, ઘન, પ્રવાહી અને વાયુ. ઘન હોય તો સોલિડ એટલે કે S લખાય, પ્રવાહી હોય તો લિક્વિડ એટલે કે L લખાય, અર્ધ ઘન હોય એટલે કે સેમી સોલિડ, પ્રવાહી અને ઘનનું જલીય દ્રાવણ તો એને કહેવાય એક્વાયસ, EQ, અને વાયુ સ્વરૂપે હોય તો એને લખાય G ગેસીસ. તો આ કયા સ્વરૂપે છે એ નોંધીએ. તો છેલ્લા તબક્કામાં દરેક પ્રક્રિયક અને નિપજની અવસ્થા નક્કી કરી. તો જોઈએ તો Fe. હવે જ્યારે બી કોઈ બી તમે ધાતુ લો, અધાતુ હોય તો હંમેશા ઘન સ્વરૂપમાં લો. તો એને લખાય 3Fe સોલિડ, 3Fe સોલિડ વત્તા બીજું શું છે? પાણી. તો પાણી અહીંયા હશે વાયુ સ્વરૂપે 2H2O 4H2O ગેસ, Fe3O4 જે હશે સોલિડ સ્વરૂપે એટલે કે ઘન સ્વરૂપે, અને 4H2 ડાયહાઇડ્રોજન હંમેશા વાયુ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે? વાયુ સ્વરૂપે. તો આ જે સમીકરણ લખ્યું આપણે પ્રોપર સમીકરણ લખ્યું જે એકદમ સંતુલિત અને અવસ્થા સાથેનું સમીકરણ છે. આ પ્રશ્ન 4 માર્કની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાવાની ફૂલ સંભાવના છે. કારણ કે 4 માર્ક આ પહેલા ચેપ્ટરમાંથી 4 માર્કનો એક પ્રશ્ન હોય. બરાબર? તો આ પ્રક્રિયા ધ્યાનથી સમજી હશે તમે. ફરીથી એકવાર જોઈએ તો કયા 6 તબક્કા જોયા. તો પહેલું સૌપ્રથમ શું કરવાનું? જે બી પ્રક્રિયક હોય, જે બી નિપજ હોય એની આગળ શું બનાવી દેવાનું? બોક્સ. પછી બીજા તબક્કામાં શું કરવાનું? તે પ્રક્રિયક અને નિપજના અણુની ગણતરી કરવાની. ત્રીજા તબક્કામાં શું કરવાનું? કોઈ બી એક પ્રક્રિયક કે જેનું પ્રમાણ વધુ હોય, નિપજનું પ્રમાણ વધુ હોય, એને સૌપ્રથમ સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો. પછી શું કરવાનું? કે પછી એના સંતુલન થયા પછી એ બંધ બેસે છે કે નહીં એ ચેક કરવાનું. પાંચમા તબક્કામાં શું કરવાનું? પાંચમા તબક્કામાં જે બી બાકી રહેતું હોય એને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો. અને છેલ્લા તબક્કામાં શું કરવાનું? એની સંજ્ઞા નક્કી કરી એટલે કે અવસ્થા નક્કી કરવાની. ઓકે. હવે જોઈએ સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ પ્રક્રિયા તો સંયોગીકરણ પ્રક્રિયાનો મતલબ શું થાય? તો પહેલા એને વ્યાખ્યા જોઈએ. તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જ્યારે બે પ્રક્રિયકો જોડાવાથી એક જ નિપજનું નિર્માણ થતું હોય તેવી પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. શું એની વ્યાખ્યા? કે બે પ્રક્રિયકોના જોડાવાથી એક જ નિપજનું નિર્માણ થાય તેને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. તો સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક ઉદાહરણ જોઈએ. તો પહેલા નંબરનું ઉદાહરણ છે પાણીનું ઉદાહરણ. તો પાણી એક સંયોગીકરણ પ્રક્રિયા છે. પાણીના અણુ કઈ રીતે બને? તો તમને ખબર છે પાણીનું રાસાયણિક સૂત્ર શું થાય? H2. તો જ્યારે 2H2 ગેસની એટલે કે 2 મોલ હાઇડ્રોજન વાયુની O2 વાયુ સાથે
એટલે કે ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે, 2 મોલ હાઇડ્રોજન વાયુની ડાયોક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પાણીના 2 મોલ અણુનું નિર્માણ થાય. પાણીના 2 મોલ અણુનું નિર્માણ થાય. તો આનું સંતુલન જોઈએ તો 2 દુ 4, 2 દુ 4, 2 ઓક્સિજન 2 ઓક્સિજન. તો આ પ્રક્રિયા કેવી છે? સંતુલિત. આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં 2 પ્રક્રિયકોના જોડાવાથી કેટલી લિપિડનું નિર્માણ થાય છે? એક જ લિપિડનું નિર્માણ. બીજી જોઈએ કે કોલસાના દહનની પ્રક્રિયા. કોલસાના દહનની પ્રક્રિયા. તો કોલસાના દહનની પ્રક્રિયા, કોલસો એટલે કાર્બન. શું? કાર્બન. તો સી સોલિડ એટલે કે કાર્બન ઘન સ્વરૂપમાં હોય, એની દહન એટલે ઓક્સિજન વાયુ સાથે સળગાવવામાં આવે તો O2 ગેસ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો C + O2 એટલે CO2 ગેસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મળશે. એટલે કે જ્યારે કાર્બન કોલસો દહન કરવામાં આવે ત્યારે તેનું શેમાં રૂપાંતરણ થાય છે? તેનું CO2 વાયુમાં રૂપાંતરણ થાય છે. આ શું હતી? એક પ્રકારની આ બધી સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણનો મતલબ સંયોગ એટલે જોડાવું. શું થાય? જોડાવું. એટલે કે બંને 2 પ્રક્રિયકો જોડાઈને શું બનાવે? એક જ નિપજ. એને કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા. ઉદાહરણ જોયા 2H2 + O2 એટલે 2H2O, C + O2 એટલે CO2. એટલે કે 2 પ્રક્રિયકો જોડાઈને શું બનાવશે? એક જ નિપજનો અણુ. તો આથી સંયોગીકરણ પ્રક્રિયા. બીજી જોઈએ વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? તો વિસ્થાપન પ્રક્રિયા એટલે પેલા એની વ્યાખ્યા જોઈએ. સિમ્પલ ડેફિનેશન છે. વિસ્થાપન એટલે કે સ્થાપન કરવું. સ્થાપન એટલે કે આપણે ધારો કે 2 જણા હોય, તે 2 માંથી કોઈ એક વ્યક્તિ ચડિયાતો હોય એના કરતા, તો એ એનું સ્થાન લે તો એ પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. એટલે કે એકને દૂર કરવું, એની જગ્યાએ બીજાને જોડાવવું, એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા. એટલે કે જ્યારે વધુ ક્રિયાશીલ તત્વ દ્વારા અથવા પ્રક્રિયક દ્વારા ઓછા ક્રિયાશીલ તત્વ અથવા પ્રક્રિયકને દૂર કરવાની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આપણે એક પ્રયોગ જોઈએ. તો પ્રયોગ એવો છે કે એક ટેસ્ટ ટ્યુબ છે, 2 ટેસ્ટ ટ્યુબ લઈએ આપણે. બરાબર? આ શું લીધું? 2 ટેસ્ટ ટ્યુબ. બંને ટેસ્ટ ટ્યુબની અંદર આપણે CuSO4 નું દ્રાવણ લઈએ છીએ. શેનું? CuSO4 કોપર સલ્ફેટ. CuSO4 નું ભૂરા રંગનું એટલે કે વાદળી રંગનું દ્રાવણ. બરાબર? આ ટેસ્ટ ટ્યુબ ની અંદર બી શું લઈએ? CuSO4 નું દ્રાવણ. બંને સમપ્રમાણમાં સરખા પ્રમાણમાં લઈએ છીએ. આને 1 નંબરની ટેસ્ટ ટ્યુબ આપીએ, આને 2 નંબરની ટેસ્ટ ટ્યુબ આપીએ. CuSO4 નું ભૂરા રંગનું દ્રાવણ. હવે આ CuSO4 લઈ લીધું આપણે. હવે શું કરીએ? 3 ખીલી લઈએ આપણે. શું લઈએ? 3 ખીલી. નંબર 1, નંબર 2,
અને નંબર 3. આ 3 શું લીધી? આ ખીલીઓ લીધી. 3 ખીલીમાંથી હું 2 ખીલી આ CuSO4 ના દ્રાવણમાં ડુબાડું છું. એક દોરી લીધી મેં, એના મારફતે 2 ખીલી આ CuSO4 ના દ્રાવણમાં ડુબાડી. એક ખીલીને શું કરી? બહાર રાખી. આ ખીલીને મેં બહાર રાખી, ખાલી 2 ખીલીને શું કરી? ડુબાડી. હવે લોખંડ એટલે એનો મતલબ શું થયો? Fe આયન. આ Fe ની CuSO4 સાથે પ્રક્રિયા થશે એટલે શું થશે કે જે CuSO4 નો રંગ જે વાદળી હશે, કેવો હશે? વાદળી. એ આ લોખંડની Fe ધાતુના કારણે Fe શું કરશે? લોખંડ જે Cu હશે એનું શોષણ કરશે, એટલે કે એના રંગનું શોષણ કરશે, કારણ કે એની ક્રિયાશીલતા Cu કરતા વધુ છે. એટલે શું થશે કે ધીમે ધીમે આ જે CuSO4 નો રંગ છે એ આછો થતો જશે. એટલે વાદળી હશે એ કેવો થશે? આછો થતો જશે. અને આ લોખંડની ધાતુ પર, એટલે કે લોખંડની ખીલીને તમે બહાર કાઢી જોશો તો એના ઉપર કથ્થાઈ રંગના નાના નાના પરમાણુઓ લાગેલા જોવા મળશે તમને. તો આ પ્રકારે રિએક્શન થશે કે Fe સોલિડ એટલે કે લોખંડ ધાતુ છે CuSO4 ના દ્રાવણમાં ડુબાડેલી છે, તો બનશે આ Fe વડે Cu નું વિસ્થાપન થશે, બનશે FeSO4 અને Cu મુક્ત થશે. શું થશે? Cu મુક્ત થશે. એટલે Fe ની જગ્યાએ કોણ? Cu ની જગ્યાએ કોણ લેશે? Fe, અને Cu દૂર થશે. તમે થોડાક સમય પછી આ ખીલીને બહાર કાઢશો, આ બંને ખીલીઓને બહાર કાઢશો તો એના ઉપર આવા નાના નાના પરમાણુ એટલે કે નાના નાના પ્રક્રિયકના અણુઓ લાગેલા હશે બંને ખીલીઓમાં, કારણ કે શું કરીએ? Cu ના અણુનું શોષણ. બરાબર. આની સરખામણીમાં આનો કલર વધુ ડાર્ક હશે અને આનો ઓછો હશે. એનું કારણ શું? કારણ કે Fe વડે Cu નું શું થયું છે? વિસ્થાપન. તો આ પ્રકારની પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. કઈ કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. ફરીથી જોઈ લઈએ. વધુ ક્રિયાશીલ તત્વ અથવા પ્રક્રિયક દ્વારા ઓછા ક્રિયાશીલ તત્વ અથવા પ્રક્રિયકને દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. કયું ઉદાહરણ જોયું? CuSO4. તો CuSO4 ની 2 ટેસ્ટ ટ્યુબ વાળું CuSO4 નું દ્રાવણ લેવાનું, એની અંદર એકમાં શું ઉમેરવું? એડ કરવાનું 2 લોખંડની ખીલી, એક ખીલીને બહાર રાખવાની ઓબ્ઝર્વેશન માટે, અવલોકન માટે. બંને ખીલી 5 મિનિટ પછી અવલોકન કરી બહાર કાઢતા શું જોવા મળશે? એના ઉપર Cu ના પરમાણુઓનું નાના નાના પરમાણુઓ જોવા મળશે. પેલી ખીલી કરતા આ ખીલીનો રંગ થોડો બદલાયેલો હશે. આ દ્રાવણ કરતા આ દ્રાવણનો રંગ કેવો હશે? આછો. તો આ પ્રકારની સંપૂર્ણ પ્રક્રિયા શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા.